સબસ્ક્રાઇબ કરો જીકે ગુરુ ગુજરાતી ચેનલને અને બાજુમાં આપેલી બેલ આઇકનને દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી શકે. નમસ્કાર મિત્રો, આજે આપણે અહીં જે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 4 જોવાના છે, જે તમને આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો હવે આ મોડલ પેપરની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, સૌથી વધુ ફિલ્મો કયા દેશમાં બને છે? તો મિત્રો, સૌથી વધુ જે ફિલ્મો છે તે ભારતમાં બને છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, પિનકોડમાં પ્રથમ 2 અંક શું દર્શાવે છે? તો મિત્રો, પિનકોડમાં છે પ્રથમ 2 અંક રાજ્ય દર્શાવે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો મિત્રો, તે હૈદરાબાદ ખાતે આવેલું છે. ત્યાર પછી કઈ કંપની ઓએનજીસીને હેલિકોપ્ટરની સેવા આપે છે? તો તે છે બી પવનહંસ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, રફાલ શું છે? તો મિત્રો, રફાલ છે તે યુદ્ધ વિમાન છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, શારદા પીઠ કયા સ્થળે આવેલી છે? તો મિત્રો, શારદા પીઠ છે તે દ્વારકા ખાતે આવેલી છે. તો મિત્રો, સાતમો પ્રશ્ન છે તે ગણિતનો પ્રશ્ન છે, પણ તેનો જવાબ આવે છે 81. તમે જાતે ગણી શકો છો. પછી જે 8મો, 9મો, 10મો, 11મો એ બધા જ ગણિતના પ્રશ્ન રહેલા છે. પછી 12મો પ્રશ્ન, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा સૂત્ર કોણે આપ્યું હતું? તો તેનો જવાબ આવે છે સુભાષચંદ્ર બોઝે. ત્યાર પછી 13મો પ્રશ્ન, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનું સ્મારકનું શિલારોપણ કર્યું છે? તો મિત્રો, તેનો જવાબ આવે છે ઓપ્શન બી, શિવાજી મહારાજનું. ત્યાર પછી 14મો પ્રશ્ન, 2 જૂન 2014ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈને નવું રાજ્ય બન્યું છે? તો તે છે મિત્રો આંધ્રપ્રદેશ રાજ્યમાંથી. ત્યાર પછી 15મો પ્રશ્ન, સંપૂર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે? તો તેનો જવાબ આવે છે ઓપ્શન સી, 24 કેરેટનો. ત્યાર પછી 16મો પ્રશ્ન, ગુજરાત રાજ્યની વિધાનસભામાં કેટલી બેઠકો છે? તો તેનો જવાબ આવે છે 182 બેઠકો. ત્યાર પછી 17મો પ્રશ્ન, ગુજરાતના પ્રાચીન નગર આનંદપુરનું આધુનિક નામ શું છે? તો મિત્રો, તેનું આધુનિક નામ છે વડનગર. ત્યાર પછી 18મો પ્રશ્ન, જો ઈશાન ખૂણો દક્ષિણ બને તો અગ્નિ ખૂણો શું બને? તો તેનો જવાબ આવે છે પશ્ચિમ ખૂણો બને. ત્યાર પછી 19મો પ્રશ્ન, 1 અબજમાં કેટલા મીંડા આવે છે? તો મિત્રો, 1 અબજમાં 9 જેટલા મીંડાઓ આવે છે. ત્યાર પછી 20મો પ્રશ્ન, ગુજરાત વિધાનસભા ભવનનું નામ શું છે? તો તેનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ત્યાર પછી 21મો પ્રશ્ન, સાયલેન્ટ વેલી કયા રાજ્યમાં આવેલ છે? તો મિત્રો, સાયલેન્ટ વેલી છે તે કેરળ રાજ્યમાં આવેલું છે. ત્યાર પછી 22મો પ્રશ્ન, ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે? તો તે છે વડોદરા શહેર. ત્યાર પછી 23મો પ્રશ્ન, સાઉદી અરેબિયાની રાજધાની કઈ છે? તો મિત્રો, સાઉદી અરેબિયાની રાજધાની છે રિયાદ. ત્યાર પછી 24મો પ્રશ્ન, ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી? તો તેનો જવાબ આવે છે બિરલા ભવન ખાતે. ત્યાર પછી 25મો પ્રશ્ન, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ કયા નામે ઓળખાય છે? તો મિત્રો, તે નામ છે દુરાન રેખા તરીકે. ત્યાર પછી 26મો પ્રશ્ન, સત્યના પ્રયોગો પુસ્તક ગાંધીજીએ કઈ જેલમાં લખ્યું હતું? તો તે છે યરવડા જેલમાં. ત્યાર પછી 27મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ વરસાદ કયા રાજ્યમાં પડે છે? તો મિત્રો, તે છે મેઘાલય રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. ત્યાર પછી 28મો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રીય વૃક્ષ તરીકે કયું વૃક્ષ સ્વીકારાયેલું છે? તો તેનો જવાબ આવે છે વટ વૃક્ષને રાષ્ટ્રીય વૃક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. ત્યાર પછી 29મો પ્રશ્ન, એલ્યુમિનિયમ પૃથ્વીના પેટાળમાં કયા સ્વરૂપે મળી રહેલ છે? તો તે છે બોક્સાઇટ સ્વરૂપે મળે છે. ત્યાર પછી હવે આપણે આગળ જોશું. તો 30મો પ્રશ્ન, ભારતની સૌથી લાંબી ટ્રેન દિબ્રુગઢથી કન્યાકુમારી જાય છે, તો આ દિબ્રુગઢ કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, તે છે અસમ રાજ્યમાં આવેલું છે. ત્યાર પછી 31મો પ્રશ્ન, તમાકુમાં કયું ઝેરું તત્વ રહેલું છે? તો તે છે નિકોટિન. ત્યાર પછી 32મો પ્રશ્ન, ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો હતો? તો તે છે સ્વાતંત્ર્ય
દિવસે આ ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યાર પછી 33મો પ્રશ્ન, રાષ્ટ્રીય મુદ્રા લેખ સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? તો મિત્રો તે છે દેવનાગરી લિપિમાં લખાયેલ છે। ત્યાર પછી 34મો પ્રશ્ન, ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કયા શહેરમાં કાર્યરત છે અથવા સ્થિત છે? તો તે છે અમૃતસરમાં। ત્યાર પછી 35મો પ્રશ્ન, 2 વખત એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી? તો મિત્રો તે છે સંતોષ યાદવ। ત્યાર પછી ગીર અભયારણ્યની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો મિત્રો તેનો જવાબ આવશે 1965માં આ ગીર અભયારણ્યની રચના કરવામાં આવી હતી। ત્યાર પછી હવે આગળ 37મો પ્રશ્ન, કયા વૃક્ષના લાકડામાંથી કાથો બને છે? તો મિત્રો તે છે ખેરના જે લાકડા છે વૃક્ષના તેમાંથી કાથો બને છે। ત્યાર પછી 38મો પ્રશ્ન, કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે? તો તે છે મિત્રો ડોલોમાઇટ છે તે શુદ્ધિકરણ માટે વપરાય છે। ત્યાર પછી 39મો પ્રશ્ન, કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે? તો તે મિત્રો તે છે ઓપ્શન ડી, એરંડાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાને રહેલું છે। ત્યાર પછી 40મો પ્રશ્ન, નર્મદા નદીમાં આવેલા કયા બેટ પર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવાઈ છે? તો તે છે મિત્રો સાધુ બેટ ખાતે। ત્યાર પછી 41મો પ્રશ્ન, કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે? તો તે મિત્રો જે છે કપાસના છોડમાંથી આ સુતરાઉ કાપડ બને છે। ત્યાર પછી 42મો પ્રશ્ન, ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાંથી મળી આવે છે? તો તે છે મિત્રો કચ્છ અને જામનગર, અથવા તો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લો આવ્યો હોય તો દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ અહીં આવી શકે છે। ત્યાર પછી 43મો પ્રશ્ન, સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે? તો મિત્રો તે છે 1450 મેગાવોટની ઉર્જા ક્ષમતા રહેલી છે। ત્યાર પછી હવે 44મો પ્રશ્ન, ગુજરાતમાં ડાયનોસોરના અશ્મિઓ ક્યાંથી મળી આવ્યા છે? તો તે છે મિત્રો બાલાસિનોર ખાતેથી મળી આવ્યા છે। ત્યાર પછી 45મો પ્રશ્ન, છારી ઢંઢ જલ પ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે? તો તે છે મિત્રો ગુજરાતમાં આવેલું છે। ત્યાર પછી 46મો પ્રશ્ન, કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે? તો મિત્રો તે છે ભૂકંપ ઝોન 5માં। ત્યાર પછી 47મો પ્રશ્ન, સમુદ્રના પાણીથી રચાતા સરોવર કયા નામે ઓળખાય છે? તો મિત્રો તેને લગુન સરોવર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી 48મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર કયા જિલ્લામાં આવેલ છે? તો તે છે મહેસાણા જિલ્લામાં। ત્યાર પછી 49મો પ્રશ્ન, સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે? તો મિત્રો તે છે સહ્યાદ્રી પર્વતમાળાનો। ત્યાર પછી છે 50મો પ્રશ્ન, નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી? તો મિત્રો લેમોનાઇટ છે તે કઈ કોલસાનો પ્રકાર નથી। ત્યાર પછી હવે આપણે 51મો પ્રશ્ન જોઈએ, પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો મિત્રો ઉત્તર ગુજરાતને આનંદ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું હતું। ત્યાર પછી 52મો પ્રશ્ન, ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? તો મિત્રો તે છે ગુણભાખરી સાબરકાંઠા ખાતે યોજાય છે। ત્યાર પછી 53મો પ્રશ્ન, દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? તો મિત્રો તેનું મુખ્ય મંદિરનું નામ છે જગત મંદિર। ત્યાર પછી 54મો પ્રશ્ન, ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ ક્યાં આવેલું છે? તો મિત્રો તે છે અમદાવાદ ખાતે આવેલું છે। ત્યાર પછી 55મો પ્રશ્ન, કયું નૃત્ય પુરુષ પ્રધાન છે? તો મિત્રો ગરબી છે તે પુરુષ પ્રધાન જે નૃત્ય રહેલું છે। ત્યાર પછી 56મો પ્રશ્ન, કયા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી મલબાર કિનારા સુધી દિશા આપી હતી? તો મિત્રો તે છે કાનજી માલમ દ્વારા આ જે મદદ દિશા સૂચવવામાં આવી હતી। ત્યાર પછી 57મો પ્રશ્ન, પીઠારો શું છે? મિત્રો પીઠોરો છે પીઠોરા તે છે આદિવાસીનું ચિત્રકલાનો એક પ્રકાર છે પીઠોરા। ત્યાર પછી 58મો પ્રશ્ન, ભવાઈ ભજવવા કયું વાજિંત્ર અનિવાર્ય છે? તો મિત્રો ભવાઈ ભજવવા માટે જે ભૂંગળ હોય છે તે વાજિંત્ર અનિવાર્ય છે। ત્યાર પછી 59મો પ્રશ્ન, 3 પ્રવેશ દ્વારો વાળી વાવને શું કહેવાય છે? તો 3 પ્રવેશ દ્વારો વાળી વાવને જયા તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી 60મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય કયું છે? તો મિત્રો તે છે કચ્છ મ્યુઝિયમ। ત્યાર પછી 61મો પ્રશ્ન, ધ્યાનચંદ્રની શ્રેષ્ઠ
સફળતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી? તો મિત્રો તે હતી હોકીમાં. ત્યાર પછી 62મો પ્રશ્ન, કયા ક્રિકેટર ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા થયા છે? તો મિત્રો તે છે સચિન તેંડુલકર. ત્યાર પછી 63મો પ્રશ્ન, પ્લેઇંગ ઇટ માય વે એ કોની આત્મકથા છે? તો મિત્રો તે છે સચિન તેંડુલકરની. ત્યાર પછી 64મો પ્રશ્ન, ક્રિકેટની રમત સાથે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો મિત્રો તે છે કાનપુર ખાતે આવેલું છે. ત્યાર પછી 65મો પ્રશ્ન, જલ્લીકટ્ટુ એટલે શું છે? તો મિત્રો એ બળદ આધારિત એક રમત છે. ત્યાર પછી 66મો પ્રશ્ન, ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ કયા રાજ્યના છે? તો મિત્રો તે છે તમિલનાડુ રાજ્યના. ત્યાર પછી 67મો પ્રશ્ન, રોહાલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો તે છે મિત્રો હિમાચલ પ્રદેશમાં. ત્યાર પછી 68મો પ્રશ્ન, બનારસ શહેરનું જૂનું નામ શું છે? તો બનારસ શહેરનું જૂનું નામ છે કાશી. ત્યાર પછી 69મો પ્રશ્ન, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ભારતની સૌથી લાંબી નદી છે ગંગા નદી. ત્યાર પછી 70મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યને ભૂતાન દેશની સરહદ સ્પર્શતી નથી? તો મિત્રો તે છે મિઝોરમ રાજ્યને. ત્યાર પછી 71મો પ્રશ્ન, ઓઝોન સ્તરના ભંગાણ માટે CFC શામાંથી ઉત્પન્ન થાય છે? તો મિત્રો તે છે ફ્રીજ અને એસીના ઉપયોગમાંથી એસીમાંથી આ CFC ઉત્પન્ન થાય છે. ત્યાર પછી 72મો પ્રશ્ન, હાઇડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી? તો મિત્રો તેનો જવાબ આવે છે હેનરી કેવેન્ડિશે આ હાઇડ્રોજન વાયુની શોધ કરી હતી. ત્યાર પછી 73મો પ્રશ્ન, શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે? તો મિત્રો તે છે ફેફસામાં. ત્યાર પછી 74મો પ્રશ્ન, આઇન્સ્ટાઈનના ઉર્જાનું દળનું સૂત્ર જણાવો. તો મિત્રો તે છે E = mc², જે આઇન્સ્ટાઈનનું સૂત્ર રહેલું છે. ત્યાર પછી 75મો પ્રશ્ન, પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? તો તે છે 6.5 mm. ત્યાર પછી 76મો પ્રશ્ન, રેશમી કાપડ બનાવવા માટેનો રેશમના કીડા ઉછેરને શું કહે છે? તો મિત્રો તેને સેરીકલ્ચર કહેવામાં આવે છે. ત્યાર પછી 77મો પ્રશ્ન, કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી થાય છે? તો તે છે મિત્રો આસ્ફાલ્ટ છે, જે રસ્તા બનાવવા માટે ઉપયોગ બને છે. ત્યાર પછી 78મો પ્રશ્ન, ચિરોડીનું અણુસૂત્ર કયું છે? તો તેનું અણુસૂત્ર છે CaCO4 2H2O, તેનું અણુસૂત્ર રહેલું છે. ત્યાર પછી 79મો પ્રશ્ન, અવરોધનો એકમ કયો છે? તો મિત્રો અવરોધનો એકમ છે ઓહમ. ત્યાર પછી 80મો પ્રશ્ન, ઓઝોન સ્તર કયા વિકિરણોના શોષણ કરે છે? તો મિત્રો તે છે પારજાંબલિક વિકિરણોનું શોષણ કરે છે. ત્યાર પછી 81મો પ્રશ્ન, રાષ્ટ્રીય ગીત જન ગણ મનના રચયિતા કોણ છે? તો તે છે રવિન્દ્રનાથ ટાગોર. ત્યાર પછી 82મો પ્રશ્ન, ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકાર ત્રીજું અંગ કયું હોય છે? તો તે છે મિત્રો ન્યાયતંત્ર. ત્યાર પછી 83મો પ્રશ્ન, ભારતીય બંધારણ મુજબ કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? તો માહિતી મેળવવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી. ત્યાર પછી 84મો પ્રશ્ન, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? તો મિત્રો તે હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી 85મો પ્રશ્ન, કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ કારખાના કે જોખમ ભરેલા કામમાં રાખી શકાય નહીં? તો મિત્રો 14 વર્ષ જે તે ઓછી ઉંમરના વ્યક્તિઓને આ કામ માટે રાખી શકાતા નથી. ત્યાર પછી 86મો પ્રશ્ન, ઇન્ડિયન પિનલ કોડ ગુનાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો મિત્રો તે છે 40મી કલમમાં આપવામાં આવેલી છે. ત્યાર પછી 87મો પ્રશ્ન, ઇન્ડિયન પિનલ કોડમાં ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો તે છે મિત્રો 300ની કલમ છે, તેમાં આ ખૂનની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ત્યાર પછી 88મો પ્રશ્ન, કઈ પદ્ધતિ ઇન્ડિયન પિનલ કોડમાં ગુનામાં મદદગારી થઈ શકે છે? તો મિત્રો કાવતરું રચીને, હથિયારો આપીને, ઉશ્કેરણીથી વગેરે તમામ એટલે કે આપેલ તમામ છે તે મદદગારી ગણી શકાય ગુના માટે, એટલે ઓપ્શન ડી આવશે. ત્યાર પછી 89મો પ્રશ્ન, ઇન્ડિયન પિનલ કોડમાં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે? તો બળાત્કારની 371મી કલમ એ ગુના માટેની ખોટી કલમ અહીં દર્શાવવામાં આવેલી છે. ત્યાર પછી 90મો પ્રશ્ન, ઇન્ડિયન પિનલ કોડમાં કઈ કલમ સ્ત્રી વિરુદ્ધના ગુનાને લગતી છે? તો મિત્રો તે છે 509 જે કલમ છે તે
સ્ત્રી વિરુદ્ધ ગુના માટેની લગતી કલમ છે. ત્યાર પછી 91મો પ્રશ્ન, ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુદ્ધનો ગુનો ને લગતી છે? તો મિત્રો તે છે પ્રકરણ જે 17 છે, તેમાં આ મિલકત વિરુદ્ધના ગુનાને લગતી કલમો રહેલી છે. ત્યાર પછી 92મો પ્રશ્ન, CRPCની બદનક્ષીનો કલમ જણાવો. બદનક્ષીનો કલમ તો તે છે મિત્રો 199મી. ત્યાર પછી 93મો પ્રશ્ન, ક્રિમિનલ પ્રોસિજર કોડ મુજબ સ્થળની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો મિત્રો ઘર, તંબુ, જહાજ, બધી જ વસ્તુને એટલે કે આ ઓપ્શન ડી આપેલ તમામને જે સ્થળની વ્યાખ્યામાં સમાવેશ કરી શકાય છે. ત્યાર પછી 94મો પ્રશ્ન, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારામાં વધારે કેટલી સજા કરી શકે છે? તો મિત્રો તે છે 3 વર્ષ સુધીની સજા તેઓ કરી શકે છે. ત્યાર પછી 95મો પ્રશ્ન, પોલીસને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ મળેલી છે? તો મિત્રો તે છે 41મી કલમ મુજબ. ત્યાર પછી 96મો પ્રશ્ન, કોઈ પણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ સમક્ષ આગળ રજૂ કરવો પડે છે? તો મિત્રો 24 કલાકની અંદર તેમણે રજૂ કરવાનો હોય છે. ત્યાર પછી 97મો પ્રશ્ન, ફોજદારી કેસમાં પોલીસ કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવી જરૂરી છે? તો 90 દિવસની અંદર. ત્યાર પછી 98મો પ્રશ્ન, ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે? તો મિત્રો તે છે 43મી કલમ મુજબ જે ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે. ત્યાર પછી 99મો પ્રશ્ન, ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ભરણ પોષણ કરવા માટે અક્ષમ પત્ની, બાળકો અને મા બાપના ભરણ પોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાં આવેલો છે? તો મિત્રો 125મી કલમ હેઠળ. ત્યાર પછી 100મો પ્રશ્ન, આત્મહત્યા, ખૂન કે અકસ્માત મોતની તપાસની રીત અને તેના અહેવાલોની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે? તો મિત્રો તે છે 174મી. તો મિત્રો આ હતા 100 જેટલા મહત્વપૂર્ણ પ્રશ્નો જે તમને આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને જરૂરથી શેર કરી દેજો. અને મિત્રો આ જે મોડલ પેપર છે તે રણજીત સર દ્વારા બનાવવામાં આવ્યું છે, જે તમને ભાવનગરની તેની એકેડમી છે તેના દ્વારા આ મોડલ પેપર બનાવવામાં આવ્યું છે.